નમસ્કાર, મારું નામ પ્રિયેશ નરેન્દ્રકુમાર જોશી. હું દીવનો રહેવાસી છું. મને અચાનક વચ્ચે પગમાં 15 દિવસ પહેલાં પ્રોબ્લેમ થઈ ગયો. મારા પગ દુખતા હતા બહુ. હું રાજકોટ સ્ટર્લિંગ હોલિડેમાં ગયો હતો. ત્યાં બધું દેખાડ્યું, MRI ને બધું કરાવ્યું. પછી એમણે કીધું કે 3 મહિનાનો કોર્સ કરવો પડશે, પણ છતાંય મન ન માન્યું. એટલે અમે પાછા દીવ આવી ગયા. અહીં આવ્યા પછી અમને ખબર પડી કે અમારા નજીકમાં વાંસોજ ગામમાં નેચરોથેરેપી કેન્દ્ર છે, જે ડૉક્ટર નિકોલસ MD છે એમના, અને ડૉક્ટર પરેશ ગાંધી CMO છે. એટલે પછી ખબર પડી, એકવાર જોવા આવ્યા કે કઈ રીતની ટ્રીટમેન્ટ આપે છે ને શું કરે છે. મને પછી અમે અહીંયા દાખલ થયા પછીની ટ્રીટમેન્ટ, મને ફર્સ્ટ ડે દાખલ થયું, સેકન્ડ ડે હું મારી રીતને ચાલતો થઈ ગયો, કારણ કે હું ચાલી નહોતો શકતો. હું અહીંયા ગાડીમાં 3 જણના સપોર્ટે અહીં સુધી આવ્યો, અને બીજા દિવસે હું મારી રીતના ચાલીને જ બધું કરતો હતો. અહીં બધો સ્ટાફ વ્યવસ્થિત ને બહુ સારા છે, સહયોગી છે. જમવાનું બધું ટાઈમસર, સવારે યોગા ને આને તે ને બધું થાય છે. રાતના સત્સંગ કરીએ છીએ બેઠીને, બહુ મજા આવે છે. સારું આ નેચર, આમ વાતાવરણ પણ કુદરતી છે. અહીં કોઈ એવું ના લાગે કે તમે કોઈ હોસ્પિટલમાં છો. ઘરઘરાવ જેવું જ વાતાવરણ, બધું સ્ટાફ ને બધું એવું લાગે છે. cramps, heel pain, blocked veins, and sleeplessness, back pain. ગુડ આફ્ટરનૂન. હું દીવથી પ્રિયેશ નરેન્દ્રભાઈ જોશી, દીવ. હાલ મને 1 મહિના પહેલાં પગનો દુખાવો થયેલ, જેમને લઈ બહુ જ દુખાવો થયેલ, જેમને લઈને હું રાજકોટ હોસ્પિટલમાં ગયો અને ત્યાં સારવાર લીધી. MRI ને બધું કરાવ્યું. સાહેબે ડૉક્ટરને કીધું કે 1 મહિનાનો કોર્સ કરો, પછી જોઈએ. ત્યારબાદ અમે દીવ આવ્યા. દીવ આવ્યા બાદ વિચાર્યું કે પગ તો દુખે છે, શું કરું તો હવે આના માટે. પછી આપણે રહેતે યાદ આવ્યું કે આપણા દીવમાં જ, દીવના રહેવાસી ડૉક્ટર નિકોલસ, ડૉક્ટર તો નથી, MD સર, એમણે દીવથી વાંસોદ ને ઓલવાણ વચ્ચે એક બોધિસત્વ નેચર ક્યોર એન્ડ વેલનેસ સેન્ટર ખોલેલ છે. એમાં મારી 3 વીકની મેં થેરેપી કરાવેલી છે સારવાર માટે. સુંદર અનુભવ થયો, અને મારી આ પ્રકારની શક્તિ વધી અને ખૂબ જ એવો પ્રભાવ મને હોય. ચાલવામાં સફળતા થઈ મને બીજા દિવસે જ, નકર હું ચાલી પણ નહોતો શકતો. જો માટે
જેના માટે જેમણે આ કુદરતી હથિયાર યોગ્ય અને આહાર માટે વ્યવસ્થા તે ડૉક્ટર નિકોલસ સર, પૂજાબેન તેમજ 30 વર્ષના અનુભવી ડૉક્ટર ગાંધી સર અને અન્ય ડૉક્ટર તેમજ થેરાપિસ્ટ તથા ટીમ ખૂબ જ સૌભાગ્ય સહયોગથી વખતમાં તમે અહીં આવવા તમે જરૂર મુલાકાત લેશો એવી મારી પર્સનલ, ભલે તમે અહીંયા કંઈ કરો ન કરો પણ પર્સનલ એક વખત માટે મુલાકાત લેજો. એક વખત માટે આ મારે કહેવાનું છે પર્સનલી.